નમસ્કાર દર્શક મિત્રો, હલચલ ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. કેરિયર ક્રાફ્ટ કન્સલ્ટન્ટ્સ અને રેવન્સબર્ન યુનિવર્સિટી લંડન અંગે નોલેજ સેમિનાર યોજાયો, જેમાં રેવન્સબર્ન યુનિવર્સિટી લંડનના પ્રતિનિધિ વાઇસ ચાન્સેલર શ્રી એન્ડી કુક, ડેપ્યુટી વાઇસ ચાન્સેલર સિમન રોબર્ટ શો, એસોસિએટ ડાયરેક્ટર ઓફ બિઝનેસ ડેવલપમેન્ટ મિસ વિધિ મિસ્ત્રી અને મેનેજિંગ ડિરેક્ટર મોહિત ગંભીર હાજર રહ્યા હતા. રેવન્સબર્ન યુનિવર્સિટી લંડનના વાઇસ ચાન્સેલર એન્ડી કુક અને ડેપ્યુટી વાઇસ ચાન્સેલર સિમોન રોબર્ટ શો અને ડીઆઈઈજી ગ્રુપના એસોસિએટ ડિરેક્ટર ઓફ બિઝનેસ ડેવલપમેન્ટ ઓઆઈઈજી મિસ વિધિ મિસ્ત્રી અને મેનેજિંગ ડિરેક્ટર મોહિત ગંભીર મધુબન રિસોર્ટ આણંદ ખાતે વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરી ઉચ્ચ અભ્યાસ માટે તેમને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે પત્રકાર પરિષદને સંબોધતા કેરિયર ક્રાફ્ટના ડાયરેક્ટર પિંકલ પટેલે જણાવ્યું હતું કે રેવન્સબર્ન યુનિવર્સિટી લંડન એ યુકેની એક અગ્રણી યુનિવર્સિટી છે. આ યુનિવર્સિટીમાં MBA, સાયબર સિક્યુરિટી, ડિજિટલ માર્કેટિંગ, ફેશન મેનેજમેન્ટ, આર્કિટેક્ચર અને MBA ફેશનના વિવિધ કોર્સ અવેલેબલ છે, જેમાં IELTS, PTE વગર પણ એડમિશન શક્ય છે. કેરિયર ક્રાફ્ટ કન્સલ્ટન્ટ્સના ડાયરેક્ટર પિંકલ પટેલ છેલ્લા 14 વર્ષથી હજારો વિદ્યાર્થીઓને તેમના શૈક્ષણિક ભાગ્યને ઘડવામાં મદદ કરી રહ્યા છે. દેશભરમાં 13 શાખાઓ અને વિઝા એપ્લિકેશન્સમાં 27,000+ સફળતા સાથે CCC તમારા વિદેશના અભ્યાસના વિશ્વસનીય ભાગીદાર તરીકે ઊભું છે. CCC સ્ટુડન્ટની એપ્લિકેશન અને વિઝા પ્રોસેસનો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. 14 વર્ષના અનુભવ સાથે CCC પાસે છે એક્સપર્ટ કાઉન્સિલર, વિઝા અને ઇન્ટરવ્યૂ ડિપાર્ટમેન્ટની ટીમ, જે તમારા સપનાને સાકાર કરશે. યુનિવર્સિટી પસંદગીથી લઈ પ્રવેશ સહાય, સ્કોલરશિપ અને પોસ્ટ લેન્ડિંગ સપોર્ટ સુધી CCC તમારી સાથે રહેશે. યુકેમાં તમારા ઉચ્ચ શિક્ષણ સાથે તમારા ભવિષ્યને આગળ વધારો. યુકેમાં મળશે વર્લ્ડની બેસ્ટ યુનિવર્સિટીમાં અભ્યાસનો મોકો, જેમાં માસ્ટર કોર્સ ફક્ત 1 વર્ષમાં તમે પૂરા કરશો અને ત્યારબાદ તમે 2 વર્ષના PSW વિઝા એપ્લાય કરી શકો છો. ફક્ત 14 લાખ રૂપિયા ફીથી પણ તમે એડમિશન લઈ શકો છો, એ પણ IELTS PTE વગર. Hello everyone, my name is Vidhi Mistry. I'm the Associate Director of Business Development at Oxford International. Really happy and excited to be here in Gujarat. This is my third time. This time we are here to celebrate the success of Ravensbourne University and announce the exciting scholarships that we have at the university. I've travelled the world is what I would say. I've been to different countries and I know a lot of languages. So just ये कहना है कि गुजरात makes me happy. मैंने अहमदाबाद में टाइम स्पेंड किया है, बड़ौदा में टाइम स्पेंड किया, अभी आनंद में, सूरत में, एंड द वार्मथ एंड द लव दैट द स्टूडेंट्स गिव मेक्स मी वेरी हैप्पी. और ये बच्चे हमारे जब कैंपस में आते हैं लंदन में, वो पूरा रौनक की ओर हो जाता है. एक UK यूनिवर्सिटी जहाँ पे इंडियन बच्चे आते हैं, अपना फेस्टिवल सेलिब्रेट करते हैं, दिवाली सेलिब्रेट करते हैं, नवरात्रि सेलिब्रेट करते हैं. तो वी वेरी कीन टू वेलकम मोर इंडियन स्टूडेंट्स. वी हैव बीन वेलकमिंग एंड सिर्फ ये बताना था कि आई हैव बीन इन द एजुकेशन इंडस्ट्री सिंस अ वेरी लॉन्ग टाइम. आई हैव सपोर्टेड अ लॉट ऑफ यूनिवर्सिटीज़, बट रेवन्सबॉर्न को मैं इसीलिए सपोर्ट करती हूँ बिकॉज वो एक्चुअली इन्वेस्टेड है स्टूडेंट की सक्सेस में. बहुत ऐसी कम यूनिवर्सिटीज़ होती है जो हर एक बच्चे का सक्सेस चाहते हैं. बहुत सारी यूनिवर्सिटीज़ होती है जहाँ पे 30,000 40,000 बच्चे जाते हैं, बट उनका जॉब का कुछ गारंटी नहीं होता. यहाँ पे 5,000 बच्चे हैं इंटरनेशनल स्टूडेंट्स एंड आवर एम्प्लॉयमेंट रेट इज़ 94%. बिग कंपनीज़ के साथ अपॉर्चुनिटीज़ मिलती है. बहुत सारी स्कॉलरशिप्स है. लंदन में है यूनिवर्सिटी एंड ऑल आई कैन से इज़ दैट आई लुक फॉरवर्ड टू वेलकमिंग ऑल माई इंडियन स्टूडेंट्स ऑन टू द कैंपस सून. थैंक यू. મારું નામ પિંકલ પટેલ છે. હું કેરિયર ક્રાફ્ટ કન્સલ્ટન્ટ્સમાં મેનેજિંગ ડાયરેક્ટર છું. અમે લોકો છેલ્લા 14 વર્ષથી સ્ટુડન્ટ્સને સ્ટડી અબ્રોડ માટે સપોર્ટ કરીએ છીએ. ઇન્ડિયામાં આપણી 12થી વધારે શાખાઓ છે કે જ્યાંથી અમે લોકોને UK, US, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ માટે પ્રોસેસમાં હેલ્પ કરીએ છીએ. અમે લોકો 5 કન્ટ્રીમાં કોઈપણ જાતની કન્સલ્ટન્સી લીધા વગર સારામાં સારી સર્વિસ આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અત્યાર સુધી અમે લોકોએ 27,000થી વધારે સ્ટુડન્ટ્સને સ્ટડી અબ્રોડ માટે હેલ્પ કરી અને રિસન્ટલી આ મહિને જ અમે લોકોએ 14 વર્ષ પૂરા કર્યા. એના સેલિબ્રેશનના પાર્ટમાં અમે લોકોએ દરેક બ્રાન્ચમાં કંઈક સોશિયલ એક્ટિવિટી, કોઈક અનાથાશ્રમમાં કે કોઈ વૃદ્ધાશ્રમમાં એક્ટિવિટી કરી કે સમાજને કંઈક એજ્યુકેશનની સાથે સાથે બીજી કોઈ પણ સપોર્ટ કરી શકીએ. આજ રોજ વિદ્યાનગરમાં મધુવન રિસોર્ટમાં અમે લોકોએ રેવન્સબોર્ન યુનિવર્સિટીનો એક ઇવેન્ટ રાખેલો કે જ્યાં રેવન્સબોર્ન યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર, ડેપ્યુટી વાઇસ ચાન્સલર અને ઓક્સફર્ડ ગ્રુપમાંથી મોહિત સર અને વિધિ મેડમ આવ્યા હતા.
એ લોકોએ 400થી વધારે સ્ટુડન્ટ જે આજના ઇવેન્ટમાં આવ્યા હતા એ બધાને યુકે વિશે પ્લસ રેવન્સબર્ન યુનિવર્સિટીના કોર્સ એડમિશન રિક્વાયરમેન્ટ બધા વિશે માહિતી આપી. એ લોકોએ જે સ્કોલરશિપ સ્પેશિયલી ઇન્ડિયન સ્ટુડન્ટ્સ માટે ડિઝાઇન થઈ છે વાઇસ ચાન્સલર સ્કોલરશિપ એના માટે માહિતી આપી. ને એ લોકોએ સ્ટુડન્ટ્સને કઈ વસ્તુ ધ્યાન રાખવી જોઈએ જ્યારે એ લોકો યુનિવર્સિટી કે કોર્સ સિલેક્ટ કરતા હોય અને ત્યાં આવ્યા પછી એમને યુનિવર્સિટી શું સપોર્ટ આપશે એ વિશે પણ ઘણી બધી સારી માહિતી આપી છે. હું આણંદ જિલ્લાના દરેક વિદ્યાર્થીને મેસેજ આપવા માંગીશ કે જે મને અત્યારે ડિસ્કસ કરવામાં આવ્યું કે ભાઈ અહીંયા ફ્રોડની સંખ્યા ઘણી વધારે છે, તો જ્યારે પણ તમે કોઈ યુનિવર્સિટી કે કન્સલ્ટન્ટ સિલેક્ટ કરો તો થોડુંક સાચવીને થોડો એમનો ટ્રેક રેકોર્ડ જોઈને તમારા જે મિત્રો કે રિલેટિવ એબ્રોડ ગયા હોય એમની પાસેથી ફીડબેક લઈને પછી કન્સલ્ટન્ટ સિલેક્ટ કરજો. દરેક કન્સલ્ટન્ટ્સને યુનિવર્સિટીમાંથી એમનું કમિશન મળતું હોય છે, એમના પૈસા મળતા હોય છે, તો બને ત્યાં સુધી જે પણ કન્સલ્ટન્ટ્સ તમારી પાસે કન્સલ્ટન્ટ ચાર્જ માંગતા હોય એડિશનલ પછી 50,000 રૂપિયા તો ત્યાંથી થોડું સાચવજો અને ધ્યાન રાખજો. થેન્ક યુ.